वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શું માતાઓ અને બહેનો શિખરબંધ મંદિરમાં સ્થાપિત ઠાકોરજીની સેવા કરી શકે કે ન કરી શકે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. કેટલાક દિવસ પહેલાં એક હરિભક્તએ મને પ્રશ્ન કરેલો હતો કે શાસ્ત્રીજી, શું શિખરબંધ મંદિરમાં માતાઓ અને બહેનો ઠાકોરજીની સેવા પૂજા કરી શકે કે ન કરી શકે એ સંબંધમાં કોઈ શાસ્ત્રોક્ત પ્રમાણ છે કે નહીં? ત્યારે મેં એ હરિભક્તને કહ્યું કે ભાઈ, શાસ્ત્રોક્ત પ્રમાણ આપણી પાસે ઉપસ્થિત છે. પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતા 7મા પરિચ્છેદના 55મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે શ્રીમદ નારાયણ ભગવાને એવું કહ્યું છે કે સર્વત્રાધિકૃતો વિપ્રો વાસુદેવાદિ પૂજને યથા તથા નક્ષત્રાદ્યાસ તસ્માત છાત્રોક્ત માં ચરિત. અર્થાત કે વાસુદેવના પૂજનમાં સર્વત્ર બ્રાહ્મણનો જેવો અધિકાર છે તેવો અધિકાર ક્ષત્રિય આદિક વર્ણોનો છે જ નહીં. એટલે માટે શાસ્ત્રોક્ત વચનનું પાલન કરવું. અહીં મૂળ સંસ્કૃત શ્લોકની અંદર વિપ્ર શબ્દનો ઉલ્લેખ થયો છે અને વિપ્ર એટલે પુરુષ રૂપ બ્રાહ્મણ. કહેવાનું તાત્પર્ય એ છે કે વાસુદેવના પૂજનમાં સર્વત્ર બ્રાહ્મણ પુરુષનો જેવો અધિકાર છે તેવો અધિકાર ક્ષત્રિય આદિક 3 વર્ણનો છે જ નહીં. માટે શાસ્ત્રોકારોએ આ મર્યાદા જે સ્થાપન કરી છે એનું બધાએ જ પાલન કરવાનું છે. સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે રામાનુજ સંપ્રદાય હોય કે વલ્લભ સંપ્રદાય હોય કે નિમ્બારક સંપ્રદાય હોય કે રામાનંદી સંપ્રદાય હોય, ભૂતલ પર બિરાજમાન જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે એ બધા જ સંપ્રદાયની અંદર તમે જઈને જોજો તો ત્યાં કેવલ પુરુષ બ્રાહ્મણ જ ઠાકોરજીની સેવાની અંદર નિયુક્ત હશે, પરંતુ સ્ત્રીઓ કોઈ પણ એ સેવાની અંદર નિયુક્ત હશે જ નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રાચીન કાળથી જે મર્યાદા પરબ્રહ્મ પરમાત્માએ બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો અધિકાર કોઈએ પણ છે જ નહીં. અહીં સાત્વત સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે વાસુદેવના પૂજનમાં સર્વત્ર પુરુષ બ્રાહ્મણનો જેવો અધિકાર છે એવો અધિકાર ક્ષત્રિયાદિ 3 વર્ણનો છે જ નહીં. માટે આ મર્યાદા જે પરબ્રહ્મ પરમાત્માએ બાંધેલી છે એ મર્યાદા આપણે પાળવાની છે. માતાઓ અને બહેનો પોતાના ઘરની અંદર રહેલા ઠાકોરજીની સેવા પૂજા પ્રેમપૂર્વક કરી શકે છે, પરંતુ જાહેરમાં જે શિખરબંધ મંદિર હોય એ શિખરબંધ મંદિરમાં એમને પૂજા અર્ચના કરવાનો અધિકાર છે નહીં, કારણ કે એ પ્રમાણેના પ્રમાણો આ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. માટે માતાઓ અને બહેનો ક્યારેય પણ આ મર્યાદાનું ઉલ્લંઘન કરે નહીં, કારણ કે આ મર્યાદા સ્વયં પરબ્રહ્મ પરમાત્માએ બાંધેલી છે. આટલું કહીને
હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તિ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.